Namaste students. In last video, I explained topic delegate. I have explained four programs of delegate. First, there are total four types with argument, with return. Second, without argument, without return. Third, with argument, without return. That I explained last program. Now, fourth type is વિધાઉટ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન જે આપણે એક જોવાનું બાકી છે જે હું તમને એક્સરસાઇઝમાં આપું છું કેવી રીતના આપણે વેલ્યુઝ રિટર્ન કરાવડાવી શકીએ કેવી રીતના આપણે આર્ગ્યુમેન્ટ્સ આપી શકીએ એ આપણે જોઈ જ લીધું છે તો આ એક પ્રોગ્રામ હું તમને ડેલિગેટનો એક્સરસાઇઝમાં આપું છું વિધાઉટ આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન પરફોર્મ થવું જોઈએ એ રીતના તમારે ડેલિગેટ ક્રિએટ કરવાનું છે ને વેલ્યુ વિધાઉટ આર્ગ્યુમેન્ટ છે એટલે આપણે આર્ગ્યુમેન્ટ્સ જે છે એટલે કે વેલ્યુઝ જે છે એ પાસ નહીં કરાવડાવી પણ વેલ્યુ રિટર્ન કરાવડાવશું ઓકે તો આ એક પ્રોગ્રામ તમને હું એક્સરસાઇઝમાં આપું છું ડેલિગેટનો ત્યાર પછીનો નેક્સ્ટ જે એક પ્રોગ્રામ આવે છે ડેલિગેટનો આપણે ફોર પ્રોગ્રામ મેં એક્સપ્લેન કરી દીધા છે આ ટોપિકમાં અને એક એક્સરસાઇઝમાં આપ્યો છે અને એ સિવાય જ ડેલિગેટમાં એક ટોપિક આવે છે મલ્ટીકાસ્ટ ડેલિગેટ્સ ઓકે અગેન આઈ એમ રિપીટિંગ ધીસ મલ્ટીકાસ્ટ delegates ability to multicast means that a delegate object can hold the address of many functions and maintain a list of methods to call. Again, I am repeating this. Delegate's ability to multicast means that a delegate object can hold એટલે કે ડેલિગેટ ઓબ્જેક્ટ્સ આપણે ડેલિગેટના જે ક્રિએટ કરાવડાવશું એ હોલ્ડ કરીને રાખશે એડ્રેસ it will hold address of many functions so it will hold many address for many functions so it's multicast and maintain a list of method to call અને જે મેથડ કોલ કરાવવાની હશે એનું આખું લિસ્ટ જે છે એ મેઇન્ટેન કરશે એટલે એક જ મેથડ કોલ થશે એવું નહીં પણ મલ્ટિપલ આપણે મેથડ જ્યારે કોલ કરાવડાવી શકીએ ત્યારે એને કહેવાય છે મલ્ટીકાસ્ટ ડેલિગેટ્સ in the multicast delegate when we invoke delegate it call all the functions which are in the list of it like plus equal to operator adds a function into the sequence to add any functions for that plus equal to operator is used એટલે કે આપણે એક ફંક્શન જે છે એ તો જનરલી ડેલિગેટની સાથે આપણે કોઈ પણ મેથડ નહીં કોલ કરાવતા હોય પણ મલ્ટિપલ મેથડ જે છે કોલ કરાવવાની થતી હોય મલ્ટિપલ ફંક્શન્સ કોલ કરાવવા હોય તો આપણે મલ્ટિપલ એડ કરવા પડે તો એડ કરવા માટે પ્લસ ઇક્વલ ટુ યુઝ થાય છે ઓપરેટર છે એવી રીતના રિમૂવ કરવા માટે માઇનસ ઇક્વલ ટુ યુઝ થાય છે એટલે માઇનસ ઇક્વલ ટુ ઓપરેટર રિમૂવ્સ અ ફંક્શન ફ્રોમ ધી સિક્વન્સ okay now I am explaining one example of multicast delegate. Here is the example multicast delegate definition example of multicast delegate. Here I am creating one delegate its name is delegate underscore op delegate operator and arguments એટલે કે આપણે બ્રેકેટમાં જે બે વેલ્યુઝ પાસ કરી છે ડબલ a અને ડબલ b ડેટા ટાઈપ ડબલ અને a and b ટુ વેલ્યુઝ આપણે જે છે એ પાસ કરી છે static void add one in bracket double a and double b console dot write line addition is a plus b okay similarly એવી રીતના subtraction a and b એવી રીતના subtraction a અને b minus addition and subtraction એવી રીતના multiplication અને division four operation perform થશે સિમ્પલ છે હવે એ એક્સપ્લેન ન કરવું પડે ફોર ટાઈપના ઓપરેશન જે છે એ પરફોર્મ કરવા માટે થઈને આપણે અહીંયા ફોર ફંક્શન ઓર આપણે કહીએ મેથડ ક્રિએટ કરવી બારેથી વેલ્યુ પાસ થશે એટલા માટે અહીંયા a અને b આપણે રાખ્યું છે અહીંયાથી જ આપણે આઉટપુટ આપી દઈએ છીએ કોઈ આપણે રિટર્ન નથી કરાવતા એટલે આ કયું ટાઈપ થઈ જશે વિથ આર્ગ્યુમેન્ટ વિધાઉટ રિટર્ન અને ફોર ટાઈપના ફંક્શન્સના નેમ એડ વન સબટ્રેક્શન વન મલ્ટિપ્લિકેશન વન ડિવિઝન વન ઓકે હવે સ્ટેટિક અનસેફ વોઇડ મીન અનસેફનો કન્સેપ્ટ આવે પોઇન્ટરનો કન્સેપ્ટ આવે છે એટલે આપણે અહીંયા યુઝ કરશું અનસેફ કીવર્ડ કેમ કે અહીંયા આપણને હમણાં જ જોયું કે એડ્રેસ જે છે એ હોલ્ડ કરીને રાખવા માટે ડેલિગેટની રિક્વાયરમેન્ટ છે જો આ સેન્ટેન્સ હું ફરીથી રિપીટ કરું છું ડેલિગેટ્સ એબિલિટી ટુ મલ્ટીકાસ્ટ
means that the delegate object can hold the address. ઓકે, જ્યારે એડ્રેસની વાત આવે ત્યારે આપણે unsafe યુઝ કરવું પડશે. Address of many functions and maintain a list of methods to call. હવે આપણો ડેલિગેટનું નેમ શું છે? આપણો ડેલિગેટ જે છે એ ડેલિગેટ અંડરસ્કોર ઓપી. હવે ડેલિગેટ અંડરસ્કોર ઓપી D1 એનો આપણે જે ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવીએ છીએ એ છે D1 ઓબ્જેક્ટ ઓફ ડેલિગેટ વિથ ફંક્શન્સ નેમ વિચ વર્ક્સ એઝ એરે. સો D1 નામનો જે છે અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ થશે અને એમાં આપણે કઈ મેથડ કોલ કરાવીએ છીએ તો આપી જ દીધું છે add1 એટલે કે addition1 નામની જે મેથડ છે એ આપણે કોલ કરાવવાની થાય છે. ઓકે, સિમિલરલી એવી રીતના addition1 આવી ગયું, એવી રીતના subtraction1 આવે છે, multiplication1 આવે છે અને division1 આવે છે. તો આપણે એક જ ઓબ્જેક્ટમાં બધી મેથડ કોલ કરાવડાવી છે. તો આપણે શું કરીએ છીએ, જો સેમ ઓબ્જેક્ટ છે, આ જ મેઇન કન્સેપ્ટ છે, D1 પ્લસ ઇક્વલ ટુ ન્યૂ ડેલિગેટ ઓપરેટર અને સાથે સાથે આપણે શું પાસ કર્યું, subtract1, સિમિલરલી એવી રીતના multiplication1, એવી રીતના division1. ઓકે, અને હવે આપણે આને રન કરાવડાવીએ તો આપણને આઉટપુટ શું મળશે, પહેલા એડિશન નું મળશે, addition1 નામના ફંક્શનનો, પછી એવી રીતના સેકન્ડ વન કયું છે, સબટ્રેક્શન નો છે, તો સબટ્રેક્શન નો આઉટપુટ મળશે, પછી મલ્ટિપ્લિકેશન આઉટપુટ મળશે, પછી ડિવિઝન નો આઉટપુટ મળશે. ઓકે, તો આપણે કોલ જ કરાવીએ છીએ. નેક્સ્ટ લાઈનમાં console.writeLine call of all functions and D1 in bracket 20 and 10. એટલે આટલું કરાવડાવશું એટલે આપણને આઉટપુટ એનું ડિસ્પ્લે થશે. આ D1 જે છે એ આપણે કોલ કરાવડાવ્યું છે. D1 માં 4 ફંક્શન્સ આપેલા છે, મલ્ટીકાસ્ટ છે એટલે મલ્ટિપલ ફંક્શન્સ આપેલા છે, એ બધા જ કોલ થશે. આપણે આઉટપુટ જોઈએ એટલાનું. ઓકે, કોલ ઓફ ફંક્શન્સ એઝ અ સિમ્પલ ટેક્સ્ટ અહીંયા આપણને આઉટપુટ મળી જાય છે, આ જે આપણે અહીંયા લખ્યું હતું એ. ઓકે, સિમિલરલી એવી રીતના D1 માં 20 અને 10 પાસ કર્યા છે, તો ઓબ્વિયસલી 20 પ્લસ 10 નું આઉટપુટ શું થશે, એડિશન 30. એવી રીતના 20 માઇનસ 10 10, 20 મલ્ટિપ્લિકેશન 10 200, 20 ડિવાઇડ બાય 10 2. ઓકે, તો આ આઉટપુટ આપણે જે અહીંયા ફંક્શન કોલ ઓબ્જેક્ટ કોલ કરાવડાવ્યો છે D1 નો અને એમાં વેલ્યુઝ પાસ કરી છે વિથ આર્ગ્યુમેન્ટ છે એટલા માટે, તો એ રીતનું આપણને 4 આઉટપુટ મળી જશે. કેમ, સિમ્પલ એટલું સમજવાનું કે આપણે અહીંયા D1 ઓબ્જેક્ટ જે છે એમાં 4 મેથડ આપી હતી, તો એ 4 મેથડ જે છે એક સાથે કોલ કરાવે છે અને એ જ સિક્વન્સમાં કોલ કરાવશે જે આપણે સિક્વન્સમાં આપેલી છે. હવે એમાંથી હું 2 મેથડ્સ જે છે હું રિમૂવ કરાવડાવી દઉં છું. તો રિમૂવ કરવા માટે યુઝ થાય છે, આઈ એમ રિમૂવિંગ ધીસ 2 મેથડ્સ. મેથડ one is subtraction1 and second one is multiplication1. So D1 minus equal to operator equal to new delegate operator, and then in bracket I am passing method or function name. That one is subtraction1 and second one is multiplication1. So now there are total 4 methods: addition1, subtraction1, multiplication1, division1. Now I removed 2 methods from it, subtraction1 and multiplication1. So now in output these 2 methods output will be displayed. That means addition1 output, so it will addition of these 2 values, again value is 40 and 20. So 40 into 20 plus 20 એટલે 60 આપણને આઉટપુટ મળશે અને 40 ડિવાઇડ બાય 20, સો આપણને અહીંયા 2 આઉટપુટ મળશે જ્યારે આપણે અહીંયા આઉટપુટ કોલ કરાવડાવશું ત્યારે, એટલે કે આ ઓબ્જેક્ટ જે છે D1 એ આપણે આપશું ત્યારે. console.writeLine એનાથી એક મેસેજ આપણે અપાયો છે, call of functions are after removing subtraction1 and multiplication1 function. Then D1 in bracket 40 comma 20. Now there are total 2 values 40 comma 20, and D1 object. Now let's check it again. In output, call of function after removing subtraction1 and multiplication1, and we can check output. Addition is 60, so 30 40 છે, 40 plus 20 એટલે 60 આવે છે અને ડિવિઝનમાં 40 ડિવાઇડ બાય 20, સો આપણને 2 આઉટપુટ જે છે એ ત્યાં મળશે ડિવિઝન. ઓકે, હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે એક્ઝેક્ટલી કન્સેપ્ટ. મલ્ટીકાસ્ટ,
ડેલિગેટ એટલે શું થાય? મલ્ટિપલ આપણે મેથડ છે ક્રિએટ કરાવડાવી હોય, એક જ ઓબ્જેક્ટ ડેલિગેટનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરાવ્યો છે, એમાં જ બધી આપણે કોલ કરાવડાવી શકીએ. એક કરતાં વધારે આપણે કોલ કરાવડાવી શકીએ એટલે મલ્ટીકાસ્ટ ડેલિગેટ. Now you can write this program. Take first screenshot. Now I am scrolling. Take second screenshot. Now again I am scrolling. Take last screenshot. Scrolling. Okay, it's in run mode, so I need to first stop it first. To stop program, you can use shortcut key Shift F5. Now you can take screenshot. Okay. હું તમને સ્લાઇડ્સ પણ જ્યારે ચેપ્ટર પૂરું થશે ત્યારે હું તમને સ્લાઇડ્સ આપી જ દેવાનો છું. પણ હા, ખાલી સ્લાઇડમાં આપ્યું છે એટલો જ કન્ટેન્ટ એક્ઝામ માટે પ્રિપેર ન કરતા. આ જે કન્ટેન્ટ છે એ શું કે જે એના મેઇન પોઈન્ટ્સ છે, જે બધા કન્સેપ્ચ્યુઅલી જે ટોપિક છે એ ટોપિક ત્યાં એટલું એડ મેં કરાવડાવેલું હોય, પણ તમે બુકમાંથી રીડ કરો તો થોડુંક તમને વધારે કન્ટેન્ટ મળી જાય. ઓકે, એટલે બુકમાંથી સાથે રીડ કરવાનું રાખજો. જે તે ટોપિક થાય છે આપણે એ ખાલી પ્રેક્ટિકલ જ જોવાની બદલે સાથે સાથે જસ્ટ 2 to 5 મિનિટ્સ તમારે એક ટોપિક રીડ કરતા થશે. એક વખત શાંતિથી બેસી અને ટોપિક 5 મિનિટ્સ રીડ કરી લ્યો, એનાથી ઘણી ઇફેક્ટ રહેશે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ હું કહું છું, એટલે બેટર રહેશે કે તમે એ ટોપિક સાથે સાથે રીડ કરતા રહેજો. યસ, ઘણા લોકો તમારામાંથી પ્રોગ્રામ કરે છે, મને રિપ્લાય મળે છે. ધેટ્સ વેલ એન્ડ ગુડ. તમે લોકો સાથે સાથે પ્રોગ્રામ કરો છો, એનાથી તમને ઘણો ફેર પડશે. જે લાસ્ટમાં પ્રોગ્રામ કરો અને પ્રોબ્લેમ્સ થાય એના કરતાં અત્યારના સાથે સાથે પ્રોગ્રામ કરો છો એ બેટર છે, અને એમ જ કરવાનું હોય. ઓકે, આપણે આગળનો ટોપિક હવે જે આવે છે નેક્સ્ટ ટોપિક એ જોઈએ. ઓકે, એક રીડ ઓનલી પ્રોપર્ટી, ઓલું ગેટ અને સેટ આવી ગયું. રીડ ઓનલી પ્રોપર્ટી અને રાઇટ ઓનલી પ્રોપર્ટી. આપણે એક પ્રોગ્રામ એવો લીધો છે અહીંયા કે બે રીડ અને રાઇટ ખાલી આપણે યુઝ કરતા હોય. ખાલી રીડનો પ્રોગ્રામ કરવો હોય અને ખાલી રાઇટનો કરવો હોય, એના માટે થઈને એક પ્રોગ્રામ એ રીતનો લીધો છે. ડેફિનેશનમાં એક્ઝામ્પલ ઓફ રીડ ઓનલી પ્રોપર્ટી. યસ, ઓફકોર્સ આપણે આવી જ ગયું છે આગળ. ગેટ અને સેટનો યુઝ કરી ગયા છીએ 2-3 પ્રોગ્રામ્સમાં, પણ ફરીથી એકવાર એ ટોપિક સેપરેટલી લઉં છું. આપણો મેઇન ક્લાસ છે રીડ ઓનલી પ્રોપર્ટી, સ્ટેટિક વોઇડ મેઇન. એમાં સ્ટુડન્ટ ક્લાસ ક્રિએટ કર્યો છે, એનો S1 ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરાવડાવીએ છીએ. ઓકે, નાવ ઇટ્સ અ રીડ ઓનલી પ્રોપર્ટી, એટલે કે એ વેલ્યુ એમાંથીને રીડ થશે, એટલે કે આપણને વેલ્યુ રિટર્ન કરીને આપશે. ઓકે, ફંક્શન વેલ્યુ રિટર્ન કરીને ગેટ જે પ્રોપર્ટી છે એ વેલ્યુ રિટર્ન કરીને આપશે, અને આપણે અહીંયાથી ડેટા રીડ કરી શકશું. એટલે એને કહેવાય છે રીડ ઓનલી પ્રોપર્ટી. એક ક્લાસ ક્રિએટ કર્યો છે, ક્લાસ સ્ટુડન્ટ, પબ્લિક સ્ટ્રિંગ nm અને ગેટ, અને ત્યાંથી વેલ્યુ જે છે એ રિટર્ન કરાવડાવીએ છીએ. ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે, ગેટ એટલે આપણે બહારથી વેલ્યુ ગેટ કરાવડાવવાની. એકચ્યુઅલી અહીંયા આપણને ગેટ એટલે વેલ્યુ રિટર્ન કરે છે, અને આપણે બહારથી અહીંયાથી વેલ્યુ રીડ કરતા હશું. ઓકે, સો આપણે રીડ કરીએ છીએ અને જે બીજો ક્લાસ છે એમાંથી વેલ્યુ રિટર્ન થતી હશે. સો અહીંયા રિટર્ન આપણે સિમ્પલ કરાવડાવી દીધું છે એબીસી. કોઈ બીજું લોજિક નથી મૂક્યું, સિમ્પલ વેલ્યુ પાસ કરી છે સમજવા માટે ઇઝી રહે, એટલે એ રિટર્ન એબીસી. સ્ટેટિક વોઇડ મેઇન સ્ટુડન્ટ ક્લાસનો S1 ઓબ્જેક્ટ, then console.writeLine name is s1.nm, એટલે કે ત્યાં વેલ્યુ જે રિટર્ન કરાવડાવી છે nm થી ને એ અહીંયા આપણે ગેટ કરાવડાવી છે, અને એ પ્રિન્ટ થશે s1.nm, એટલે કે abc, અને આઉટપુટમાં ડિસ્પ્લે થશે. Let's check output. Okay, you can read here, name is abc. ઇન કેસ હું જો એમાં વેલ્યુ સ્ટોર કરાવવા જાઉં છું તો મને એરર શો કરશે, રાઈટ?
s1.nm equal to xyz હું આમાં વેલ્યુઝ સ્ટોર કરવા જાઉં છું તો મને તરત જ એરર ત્યાં શો કરી દેશે કે s1 property or indexer read only property cannot be assigned to it is read only એ ખાલી read only છે એમાંથી ડેટા રીડ જ થઈ શકશે કેમ કે ખાલી get યુઝ કર્યું છે ઓકે તો અગેન પાછું હું કમેન્ટમાં જ રાખી દઉં છું s1.nm equal to xyz. Now you can write this program. You can take screenshot of this program. Definition is example of read only property. Example of read only property. Take first screenshot. Now I am scrolling. Take second screenshot. ઓકે જેવી રીતના આપણે ગેટ જોઈ ગયા એવી રીતના સેટ આવે છે ધ્યાન રાખજો ગેટ અને સેટનો ટોપિક એક્ઝામમાં 1-2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ટોપિક છે કાં તો ડિફરન્સ કાં તો એક્સપ્લેન કરવાનું કીધું હોય નેક્સ્ટ વન ઇઝ રાઇટ ઓનલી પ્રોપર્ટી કે જે ખાલી રાઇટ જ કરી શકશે સેટ એનો અહીંયા આપણે યુઝ કરેલો છે એટલે કે બારેથી જે વેલ્યુ પાસ કરાવડાવશું એ આમાં સેટ કરાવડાવશું રાઈટ ઓકે જોઈએ સ્ટેટિક વોઇડ મેઇન ક્લાસ છે સ્ટુડન્ટ નામનો એક ક્લાસ ક્રિએટ કર્યો છે એનો s1 ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરાવડાવ્યો છે s1.nm માં આપણે અહીંયાથી abc વેલ્યુ પાસ કરાવડાવીએ છીએ ઓકે અને ત્યાર પછી આપણે પ્રિન્ટ કરાવવાની ટ્રાય કરીએ છીએ તો શું ઇફેક્ટ આવે છે એ આપણે જોઈએ એકચ્યુઅલી આટલું જ વર્ક થઈ શકે અહીંયાથી આ વેલ્યુ પાસ થઈ શકે ક્યારે એ રીડ નહીં કરી શકે અહીંયા અત્યારે ખાલી રાઇટ છે કેમ કે આપણે અહીંયા ખાલી સેટ યુઝ કર્યું છે ઓકે બીજો ક્લાસ જે બનાવ્યો છે ક્રિએટ કર્યો છે આપણે જોઈએ ક્લાસ સ્ટુડન્ટ પ્રાઇવેટ સ્ટ્રિંગ s_nm પ્રાઇવેટ સ્ટ્રિંગ s_nm એક વેરિયેબલ પબ્લિક સ્ટ્રિંગ nm સેટ s_nm equal to value okay s_nm માં વેલ્યુઝ જે છે એ પાસ થશે સ્ટુડન્ટ s1 equal to new student s1.nm equal to abc એટલે કે એમાં આપણે abc વેલ્યુ s1 ના ઓબ્જેક્ટમાં nm જે છે એમાં વેલ્યુ સ્ટોર કરાવડાવી છે ઓકે સ્ટોર કરાવડાવશું ત્યારે કોલ થશે સેટ અહીંયા nm માં પાસ થશે અને s_nm equal to વેલ્યુઝ જે છે એ આપણે અહીંયા સ્ટોર કરાવડાવીએ ત્યાર પછી એ વેલ્યુ આપણે રિટર્ન કરાવવાની ટ્રાય કરાવીએ console.writeLine name is અને પછી s1.nm આપ્યું છે જોઈએ એ આપણે રિટર્ન કરશે કે નહીં સિમ્પલ આન્સર છે આનો વેલ્યુ જે છે એ રિટર્ન ક્યારેય કરશે નહીં અત્યારે આપણને એરર શો કરે છે એના માટે થઈને પહેલા આપણે આ લાઈન કમેન્ટમાં મૂકવી પડશે અને હવે રન કરાવીએ છીએ આઉટપુટમાં આપણને એક બ્લેન્ક સ્ક્રીન આવે છે કોઈ વેલ્યુ ડિસ્પ્લે નથી થતી અને વેલ્યુ ડિસ્પ્લે કરવા જશે તો આપણને એરર આવશે ઓકે now you can write this program take first screenshot of this program now take second screenshot of this program okay now next program events explaining one example related to event you can create event and you can use that event yes આપણે પહેલા થોડોક એનો થિયરિકલી કન્સેપ્ટ જોઈ લઈએ event delegate first what is event events are user actions such as key press clicks mouse movement etc or some occurrence such as system generated notification એટલે કે આપણે જ્યારે કંઈ પણ માઉસથી ક્લિક કરીએ છીએ when we are clicking by mouse
at that time event is called. Like we are moving mouse, or we are pressing any key, at that time three event fires. First one is key down, then key press, and then key up. So different event will be fire at the time when we are pressing key or we are doing any actions. And also there are some system generated notifications. At that time event will be fired. Applications need to respond to events when they occur. For example, interrupts. Events are used for inter-process communication. Now, using delegates with events. How we can use delegate with event and what's its purpose? I'm first explaining it. The events are declared and raised in a class and associated with the event handler using delegates within the same class or some other class. Again, I am repeating this. The events are declared and raised in a class and associated with the event handler. ક્લાસમાં ડિક્લેર થતી હોય છે, એમાં રેઝ થતી હોય છે અને ઇવેન્ટ હેન્ડલરનો યુઝ કરી શકે છે યુઝિંગ ડેલિગેટ્સની સાથે વિધિન ધ સેમ ક્લાસ ઓર સમ અધર ક્લાસ that can be in same class. એટલે કે આપણે જે કરંટ સ્ટેટિક વોઇડ મેનમાં જે ક્લાસમાં લખ્યું છે એ જ ક્લાસમાં કરંટ ક્લાસમાં હોઈ શકે કે કદાચ બીજા કોઈ ક્લાસમાં પણ હોઈ શકે. The class containing the event is used to publish the event. Generally what it is, the class containing the event, જે ક્લાસમાં event હશે, it is used to publish the event. This is called the publisher class. Again repeating, what publisher? What is publisher? The class containing the event is used to publish the event. This is called the publisher class. Some other class that accepts this event is called the subscriber class. એટલે કે જે event call કરે, accept કરે, એને આપણે subscriber class કહી શકીએ. We can call it subscriber class. Events use the publisher subscriber model. A publisher is an object that contains the definition of the event and the delegate. Again, I am repeating. The publisher is an object that contains the definition of the event and the delegate. Publisher છે એ એક ઓબ્જેક્ટ છે કે જે ઇવેન્ટ રિલેટેડ ડિટેલ્સ અને એટલે કે એની ડેફિનેશન આપણે કહીએ, ડિટેલ્સ કહીએ એ, અને ડેલિગેટ જેમાં હોય છે. The event delegate association is also defined in this object. A publisher class object invokes the event and it is notified to other objects. Where a subscriber is an object that accepts the event and provides an event handler. એટલે કે એ ઇવેન્ટ જે છે એ એક્સેપ્ટ કરશે અને ઇવેન્ટ હેન્ડલર પ્રોવાઈડ કરશે. The delegate in the publisher class invokes the method event handler of the subscriber class. It will invoke the method of the subscriber class. એટલે એને આપણે કહીશું event handler. Event delegate માં to declare an event inside a class, first of all you must declare a delegate type. So first we will declare delegate type like public, delegate keyword, type string, and delegate name in bracket string str. Then declare the event using event keyword. Here we are now declaring an event, then event delegate name. Again repeating, event keyword, delegate name. Here it's a delegate name. Now then event name.
અહીં આપણે જે ડેલિગેટ નેમ આપ્યું હોય એ ડેલિગેટ નેમ ઇવેન્ટની સાથે યુઝ થશે અને ત્યાર પછી એમાં ઇવેન્ટનું નેમ આપણે જે ક્રિએટ કરવી હોય ઇવેન્ટનું નેમ એ ત્યાં પાસ કરી શકીએ. Okay, now I am explaining this in program. Example of event delegate, you can write in simple words. Example of event delegate. Now first we are creating one delegate void my event handler. Okay, my event handler. Now here is class my event. એક આપણે ક્લાસ ક્રિએટ કરાવડાવી છે my event name નો. Then public event my event handler some event. આપણે જે ઇવેન્ટ ક્રિએટ કરાવડાવી public event keyword delegate name, that one is my event handler, and then event name, એટલે કે આપણે જે ઇવેન્ટનું નેમ આપવું હોય એ આપણે આપી શકીએ છીએ. સમ ઇવેન્ટ આપણે અહીંયા નેમ આપ્યું છે સમ ઇવેન્ટ, કોઈ કીવર્ડ નથી, આપણે આપણી રીતે કોઈ પણ નેમ આપી શકીએ છીએ. નાઉ પબ્લિક void on some event. If some event not equal to null, જો null ન હોય તો some event જે છે એ કોલ કરશે. આનાથી આપણે ઇવેન્ટ જે છે એ ફાયર કરાવડાવી શકશું. Next one, there is a class A public void A handler. આપણે એક જગ્યાએ ઇવેન્ટ જે છે ડિક્લેર કરી દીધી છે, ત્યાર પછી એ મલ્ટિપલ ક્લાસીસમાં યુઝ થઈ શકે, એક જ ક્લાસમાં યુઝ થઈ શકે ઓર મલ્ટિપલ ક્લાસમાં પણ યુઝ થઈ શકે છે. That can be used in multiple class or in single class. Now here I am creating first class A, then public void A handler, and here I have written event received by A object. ઓકે, એટલે કે આપણને એ ક્લાસમાંથી ને આઉટપુટ મળે છે, આપણે ચેક કરી શકીએ. સિમિલરલી એવી રીતના બી હેન્ડલર ક્લાસ બી છે, એમાં બી હેન્ડલર ફંક્શન રાઇટ લાઇન ઇવેન્ટ રિસીવ્ડ બાય બી ઓબ્જેક્ટ. ઓકે, એટલે કે બી ઓબ્જેક્ટમાંથી વેલ્યુઝ આવી છે એટલા માટે થઈને ક્લાસ બી. દેન ક્લાસ પ્રોગ્રામ સ્ટેટિક વોઇડ હેન્ડલર console.writeLine event received by event demo, એવો એક આપણે મેસેજ ત્યાં પ્રિન્ટ કરાવડાવ્યો છે હેન્ડલરમાં. static void main my event જે ક્લાસ છે my event એનો એક આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવીએ છીએ my event evt event object equal to new my event. okay, then a class object a class object a equal to new a and b object b equal to new b. Now we are adding handler to the event list. delegates ની જેમ જ આપણે મલ્ટીકાસ્ટમાં જોઈએ એ જ રીતના ઓપરેટર આવશે, પ્લસ ઇક્વલ ટુ અને માઇનસ ઇક્વલ ટુ પ્લસ ઇક્વલ ટુ એડ કરવા માટે યુઝ થાય છે. સો અહીંયા આપણે ઇવેન્ટ જે ક્રિએટ કરાવડાવી છે my event ક્લાસનો ઓબ્જેક્ટ evt ડોટ સમ ઇવેન્ટ પ્લસ ઇક્વલ ટુ હેન્ડલર. તો કઈ આપણે ઇવેન્ટ કોલ કરાવડાવીએ છીએ, કઈ મેથડ આપણે સ્ટોર કરાવડાવીએ છીએ, અહીંયા ઈચ કોલ થશે. તો અહીંયા હેન્ડલર, then object a dot a handler, okay, then object b dot b handler. okay, આપણે અહીંયા હા હેન્ડલર આપી છે, પછી object a dot handler, object b dot handler, એન્ડ ત્યાર પછી આપણે ઇવેન્ટ જે છે એ ફાયર કરાવડાવીએ છીએ ઓર ઇવેન્ટ કોલ કરાવડાવીએ છીએ. લાઈક આપણે કેવી રીતના કોલ કરાવડાવી શકીએ છીએ, evt ડોટ ઓન સમ ઇવેન્ટ આપણે કોલ કરાવડાવીએ છીએ અને console ડોટ રાઇટ લાઇનમાં આપણી પાસેથી વેલ્યુ ડિસ્પ્લે કરશે, આપણને વેલ્યુ ડિસ્પ્લે કરશે. આઉટપુટ જોઈએ, રન કરાવડાવું છું પ્રોગ્રામ, તો ત્યાંના મને મેસેજ મળે છે ઇવેન્ટ રિસીવ્ડ બાય ઇવેન્ટ ડેમો. અહીંયા આપણે જોઈ જ શકીએ છીએ
પહેલા આપણે હેન્ડલર આપી છે, હેન્ડલરની ફાઇલનું આઉટપુટ શું છે, ઇવેન્ટ રિસીવ્ડ બાય ઇવેન્ટ ડેમો, કે જે કરંટ ક્લાસમાં છે. ઓકે, અગેન આઈ એમ રિપીટિંગ ધીસ, કે જે કરંટ ક્લાસમાં છે એને તો આપણે કોલ કરાવડાવી શકીએ છીએ, પ્લસ બીજા કોઈ પણ ક્લાસમાં હોય એને પણ આપણે કોલ કરાવડાવી શકીએ છીએ. તો એ હેન્ડલરનું આઉટપુટ આપણને મળશે. યસ, એ હેન્ડલરનું આઉટપુટ મળે છે ઇવેન્ટ રિસીવ્ડ બાય એ ઓબ્જેક્ટ, દેન ઇવેન્ટ રિસીવ્ડ બાય બી ઓબ્જેક્ટ. આ આપણને આઉટપુટ મળ્યું એ ક્લાસમાંથી અને બી ક્લાસમાંથી, કે જે આપણે અહીંયા આપેલું છે, ઓબ્જેક્ટ એ ડોટ હેન્ડલર, ઓબ્જેક્ટ બી ડોટ હેન્ડલર. ઓકે ફાઇન, એનું આઉટપુટ આપણને મળી ગયું છે. હવે આપણે console ડોટ રાઇટ લાઈન આપી છે, એટલે નેક્સ્ટ લાઈન જે છે સ્પેસ અહીંયા જે છે એડ થઈ ગઈ એક લાઈનની. ત્યાર પછી આપણે એક ઇવેન્ટ રિમૂવ કરીએ છીએ એમાંથી. તો જે રીતના આપણે મલ્ટીકાસ્ટ ડેલિગેટમાં જોઈ ગયા એવી રીતના અહીંયા પણ સેમ જ છે, માઇનસ ઇક્વલ ટુ ઓપરેટર આવશે, કે જેનાથી ઇવેન્ટ લાસ્ટ જે હશે એ ઓર નેમ આપણે જે અહીંયા આપ્યું છે એ આપણને રિમૂવ કરી દેશે. લાસ્ટ નહીં, પણ અહીંયા જે નેમ આપ્યું છે એ ઇવેન્ટ રિમૂવ થઈ જશે. તો અહીંયા ઓબ્જેક્ટ એ ડોટ હેન્ડલર રિમૂવ થઈ ગઈ. તો હવે રિમેઇન કેટલી રહી, હેન્ડલર અને ઓબ્જેક્ટ બી ડોટ હેન્ડલર. હવે આપણે ફરીથી ઇવેન્ટ કોલ કરાવડાવી છે નેક્સ્ટ લાઇનમાં. તો નેક્સ્ટ લાઇનમાં આપણે જોઈ શકીએ છીએ કે હવે કેટલી ઇવેન્ટ રહી હશે, 2 ઇવેન્ટ રહી હશે. અને અહીં આપણે જોઈએ ઇવેન્ટ રિસીવ્ડ બાય ઇવેન્ટ ડેમો અને ઇવેન્ટ રિસીવ્ડ બાય બી ઓબ્જેક્ટ. એ જે છે એ એઝ ઇટ ઇઝ છે, બી ઓબ્જેક્ટ જે છે એ કોલ થશે. એ છે એ રિમૂવ થઈ ગયું છે એ ઓબ્જેક્ટ, અને ઇવેન્ટ ડેમો અને બી ઓબ્જેક્ટ બંને છે એટલે એ આપણને પ્રિન્ટ થશે અને console ડોટ રીડ થી ડેટા રીડ થશે. ઓકે, નાઉ યુ કેન રાઇટ ધીસ પ્રોગ્રામ. હોપ સો કે તમને બધાને ક્લિયરલી સમજાઈ ગયો હશે ઇવેન્ટ. Example of event delegate. Take first screenshot. Now I am scrolling this page. Take second screenshot. Now I am scrolling. Take third screenshot. Now next one and last one. Take fourth screenshot. Okay. આ જે છે એ આપણે ઇવેન્ટ જે છે એ ક્રિએટ કરાવડાવી અને એમાં કોલ કરાવડાવી છે, અને ઇવેન્ટ ડેલિગેટની સાથેનો ડેલિગેટનો યુઝ કરેલો છે એટલે એને કહેવાય છે ઇવેન્ટ ડેલિગેટ. ઓકે, આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં જે આગળના ટોપિક કલેક્શન એક આવે છે આ ચેપ્ટરમાં, એ કલેક્શન બાકી છે જે કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.